ગુજરાત રાજ્યમાં 2 દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે ગત રોજ રવિવારે અમરેલી જિલ્લાના ખાંભા, સાવરકુંડલા, રાજુલા સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. અમરેલી શહેરના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ થતા રોડ રસ્તા, ખેતરો પેટમાં ફેરવાયા હોવાના દ્રશ્યો જોવા મળી આવ્યા હતા. તેવામાં સાવરકુંડલાના થોરાળી નદી ઉપર ચેકડેમ ઓવરફ્લો થતા નેરડામાં બળદગાડા સાથે પિતા પુત્ર તણાયા હતા. તો સમગ્ર ઘટનાને લઈને સ્થાનિકોએ ફાયર વિભાગની ટીમને જાણ કરી હતી. તો આ ઘટનામાં પાણીમાં તણાવાથી એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ સાવરકુંડલાના જાબડ ગામે ખેડૂત પિતા પુત્ર બળદગાડું લઈને આવતા હતા. તો આ દરમિયાન ભારે વરસાદને લઈને થોરાળી નદી ઉપરનો ચેકડેમ ઓવરફ્લો થયો હતો, જેમાં મુકેશ અને લાલજીભાઈ બરવાડિયા પાણીના પ્રવાહમાં તણાયા હતા. જોકે આ મામલે સ્થાનિકોને જાણ થતા ફાયર વિભાગની મદદથી મુકેશ નામના યુવકને બચાવી લેવાયો હતો. તો આ દુર્ઘટનામાં લાલજી બરવાડિયાનું મોત નીપજતા તેમના મૃતદેહને પીએમ અર્થે સાવરકુંડલાની સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યું હતું. દાદા વાડીએથી આવતા હતા, પાણી ડેમમાં અચાનક પહોંચી જતા બળદગાડું અને લાલજીભાઈ હરજીભાઈ બરવાળિયા તેમનું તણાના તેનું ડેડ જાહેર સિવિલમાં કીધું છે અને તેમના દીકરા મુકેશભાઈ એ સહી સલામત બહાર નીકળી ગયા છે. બળદને ડેડ થઈ છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.